તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. ને આજે છે ને આપણે બ્લોગની શરૂઆત 10:30 વાગે કરી. કેમ કે જો અત્યારે છે ને આપણે છોડ છે ને અમુક જનાવર બગાડી ગયા, બધી વાવી ગઈ, ઉથલ કરી નાખ્યું આખું. આ બધી હું આવી ગયું છે ને કંઈ ખબર નથી, ઉથલ નાખી દીધું એક છોડવા. આપણે અળવીના વાવી ગયેલા હતા નહીં ના છે એ હું તમને બતાવું. બીજા આગળ બધી ઠેકાણે છે ને એ જ પ્રમાણે નાખી ગયેલ છે. પછી આપણે નારિયેલ વાવી ગયેલા હતા ને ના એમ છે કરી ગયેલ, એ પણ હું તમને બતાવું. જો આ પ્રમાણે બધી છોડવા કરી દીધા આપણે વાવી ગયેલ થઈ. પછી આપણે નારિયેલ વાવ્યા હતા ને એમાં નારિયેલ અટાણી એક ઉગી ગયેલ છે, એમાંથી આ અટાણે છે ને ખતારીને નાખી દીધું હતું. આ વાવી ગયેલ છે ને એ નાથથી લઈને આવી સુધીનું આ બધી. પાછા મેં હમણાં આડી દાટી ગયેલ છે. એક વાં છે આગળ, હું તમને બતાવું કે ના આગળ એ છે નાખી ગયેલ. તો આ છે ને આ આપણે રોપ આગળ નહીં કર ખતારી ગયેલ. એ શું જનાવર છે તો આપણે ખબર નથી, રાતના હું આવી ગયેલ છે. આપણે તો હું બગીચામાં આટો મારવા ને ત્યાં આપણે ખબર પડી, બાકી કંઈ પગલાં દેખાતા નથી. હું તમને છે ને કાલે આપણે જે જમરૂખના પેલા રોપ કરતો હતો ને, હું તમને રોપ બતાવું ઉગી ગયેલો હતો. જો આ છે ને આપણે જમરૂખડીનો રોપ ઉગ્યા હતા, આથી એટલામાં આપણે નાખી ગયેલો હતા ને પહેલાં બી એ આ ઉગી ગયેલ છે. એ છે અહીં એટલા ઉગી ગયેલ છે. પછી કાલે આપણે પેલા જમરૂખ પેલા હતા ને એ છે અટાણી જમરૂખડીમાં ફાલ જ એવો આવ્યો પાછું. હું તમને બતાવું. પાછા છે ને આપણે કાલે તોડી ગયા હતા અહીંયા. આ છે મોટા, પછી વાં છે જા પાછા બાકી ક્યાં કાંઈ આ પ્રમાણે ના સારું. એ છે પછી આની ઉપર છે ને માં મોટા છે, આ પાકી ગયેલ. આ બાજુ ઘણા મોટા છે બીજા. આ છે ને આ પાકી ગયું, તોલ લઈએ. જો આખી જમરૂખડીમાં છે ને એ પ્રકારના જ બધા નાના મોટા જમરૂખ ચોટી ગયેલ છે આખામાં. કેમ કે પાછું પાણી ભરાઈ ગયેલ રહી ને એટલે વધારે પડતા તો એના હિસાબે જમરૂખ થાય. કેમ કે અહીં છે ને પાણી ભરાઈ ગયેલ જ રહી એટલે એની હિસાબે હોય. અત્યારે છે ને બીજું કંઈ તો આપણે માહોલમાં છીએ નહીં, કેમ કે અત્યારે ચોમાસું છે, પણ અત્યારે વાતાવરણ એવું છે ને કે ઉનાળા સિઝન જેવું. આપણા બગીચાના નારિયેલ આ ટાઈપની ક્વોલિટી છે. લાગી ગયેલ. અને એક બીજા છે લાલ, તમને લાલ નારિયેલ બતાવું. લાલ છે. પછી બીજા આપણે લીલી લોટાણ લીલી લોટાણ છે. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ.